હા, નમો નારાયણ. રામાયણ વિશે આપણે આજે થોડા ચર્ચા કરશું કે રામાયણની રચના સંત તુલસીદાસજીએ કરી. તો મારા મત અનુસાર જે રામાયણની રચના થઈ છે ને એ સ્વાદ સુખદાય રઘુનાથ ગાથા, પોતાના સુખ ખાતર એ અને રામાયણની રચનાનો પ્રારંભ કર્યો. અને એ આજે વિશ્વ સત્તર ઉપર રામનો મહિમા વાલ્મીકીજી ઋષિએ જે લખ્યું છે અને લોકભાષા સાહિત્યમાં ઘર ઘર સુધી જેનો સંદેશ પહોંચી શકે એવા હેતુથી તુલસીદાસે દોહા, સંત, સોરસા વગેરેથી સરસ રીતે વ્યાકરણ રીતે સુંદર રજૂ કરી. લોકશાહી ભાષામાં દરેક લોકોને સમજી શકે એવું જીવન, જેને મરા જપતા જપતા ગુરુના ઉપદેશ પ્રમાણે વાલ્મીકીજી નારદજીને ગુરુ બનાવી અને એમને મરા મંત્ર આપી અને રામના જન્મ પહેલાની કથા લખી. આપણે યાદ કરીએ, આપણને ખબર છે કે રામ રામ જપવાથી શું મળે છે. અરે ઇતિહાસ તો ખોલો, જેને મારવાની જ ખબર છે એ વાલ્મીકી લૂંટારો એમ કહે કે મને તો મારવાની ખબર છે, અને એ ગુરુ મંત્રમાં મરા જપતા જપતા રામ રામ થાય છે. અને એવી એક प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे. આજે આપણે એક કલ્પના કરીએ કે આવું સુંદર આપણને રામાયણ આપ્યું છે, ને એ રામાયણ જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો કહે છે કે રામ છે વિવેક છે. તમારે રામને ઉતારવા હોય તો વિવેકની જરૂર છે. એટલે વિવેક એ જ રામ છે. મર્યાદા પુરુષોત્તમ ક્યારે કહેવાય કે માણસ વિવેકથી જીવન જીવતો હોય. આવો આપ સર્વના જીવનમાં ભગવાન રામની કૃપા આપને ઉતરે એવી શુભકામના. આપણે દરરોજના ટાઈમ પ્રમાણે અટલ આશ્રમ યુટ્યુબ ચેનલમાં અમારા સત્સંગ રૂપીના કાર્યક્રમો સાંભળો, અમારા આશ્રમની પ્રવૃત્તિઓ વિશે સાંભળો. અટલ આશ્રમમાં અન્નક્ષેત્ર, ગૌશાળા, પાઠક પુસ્તક, ગરીબોને પુસ્તક વિતરણ, ગરીબોને કપડાનું વિતરણ વગેરે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. આપણે એની અંદર સહયોગ કરી અને પૂર્ણ કમાઈ શકીએ છીએ. પ્લસ એક મોટી વાત કે 2351 કિલોનું પારાનું શિવલિંગ છે. અદિતિ છે, અલભ્ય છે, દુર્લભ છે. એમના દર્શન પણ આપણે મળે, એમને આશીર્વાદ આપ
શ્રોતાજનોને આપ સર્વને અમને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભકામના અટલ આશ્રમ સુરત મહંત શ્રી બટુગીરીજી સર્વ ભક્તોને કલ્યાણ થાવો એવી મંગલ કામના સાથે અસ્તુ. નમો નારાયણ.